હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ પટેલ સ્વાગત કરું છું એમએસ વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. મિત્રો, આજે આપણે રહીશું ધોરણ 10માં વિષય ગણિત, ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. તો ત્રિકોણમાં આપણે આજે જોઈશું પહેલા પ્રમેય. તો આરનો પ્રમેય છે મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રમેય છે. તમારી બોર્ડની એક્ઝામમાં અને પ્રથમ એક્ઝામમાં, દ્વિતીય એક્ઝામમાં પણ આ પ્રમેય પૂછાશે. 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો પ્રમેય છે. તો આજે આપણે ધ્યાનથી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પ્રમેયના સ્ટેટમેન્ટમાં આપણને એવું આપેલું હોય કે સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો, અથવા થેલ્સનો પ્રમેય લખો, અથવા તમને સ્ટેટમેન્ટ આપેલું હોય તો આપણે આ રીતે પ્રમેય સોલ્વ કરીશું કે ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા દોરો અને એ રેખાએ ત્રિકોણના બાકીના બે બાજુઓના સરખા ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવી રીતે તમને સ્ટેટમેન્ટ આપેલું હશે. પક્ષમાં અહીંયા રજૂ કરીએ તો શું લખીશું? ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા L એ બાકીની બે બાજુઓ કઈ AB અને AC. તો સમાંતર રેખા L એ બાકીની બે બાજુઓ કઈ છે? AB અને AC. AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. તો મિત્રો, આ થઈ ગયું આપણો પક્ષ, જે આપણે આકૃતિ ઉપર રજૂ કર્યું છે. હવે લખીશું સાધ્ય. સાધ્યમાં શું કીધું છે? તો તે કે બે બાજુઓ સમપ્રમાણમાં વિભાજન થાય છે. એટલે એનો મતલબ શું થયો કે સરખા ગુણોત્તરમાં તેમનું વિભાજન કરે છે આ રેખા LA. તો લખાઈએ આ AB બાજુનું વિભાજન કયું થયું? તો AD ભાગ્યા DB. શું લખીશું? AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. AE ભાગ્યા EC શું થયું? તો આપણે આ AB બાજુનું વિભાજન થયું AD ભાગ્યા DB અને AC બાજુનું વિભાજન થયું AE ભાગ્યા EC. તેમનો ગુણોત્તર કેવો હશે? સમાન. હવે લખીશું સાબિતી. શું કરીશું? સાબિતી. તો સાબિતીમાં મિત્રો આપણે જોઈએ તો હવે થોડીક આમાં આપણે આકૃતિમાં એક પ્રોસેસ કરી લઈએ કે અહીંયાથી આપણે B અને E ને જોઈન્ટ કરી દઈએ. તો BE અને CD આ જોઈન્ટ બે કર્યા તો અહીંયા લખી દઈએ આકૃતિમાં BE અને CD દોરો. BE અને CD દોરો. દોર્યા? હવે આગળ જઈએ તો અહીંયા એક વેદ દોર દઈએ તો આ કાટખૂણે દુભાગે. અહીંયા વેદ દોર દઈએ તો અહીંયા તે પણ પાયા ઉપર કાટખૂણે છેદે. મિત્રો, દુભાગે ના કહી શકાય, પણ આ વેદ હોય ને તેના પાયા ઉપર હંમેશા છેદતો હોય. તો હવે અહીંયા શું થયું? તો અહીંયા નામ આપી દઈએ MN. શું આપી દઈએ? MN. તો અહીંયા DM લંબ AE. શું થયું? અહીં DM લંબ AE અને EN લંબ AD અને EM લંબ AD દોરો. દોર્યા મિત્રો? આપણે જે અહીંયા પ્રોસેસ કરી એ પ્રોસેસ આપણે અહીંયા લખી. તો હવે મિત્રો આપણે જોઈશું ત્રિકોણ ABC માં કયા ત્રિકોણ આપણને મળે છે અને કયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ શોધવા માટે પહેલા આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખી દઈએ. લખીએ તો અહીંયા લખી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા
વેધ થાય. તો મિત્રો જોઈએ આપણે પહેલા ત્રિકોણ ADE. ADE ત્રિકોણમાં આપણે પહેલા DM વેધ લઈએ, તેનો પાયો કયો બનશે? AE. તો અહીંયા મિત્રો લખીએ હવે આપણે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ADE માં પહેલા પાયો કયો લઈશું? AE. તો એનો વેધ કયો થશે? DM. તો ગુણ્યા AE ગુણ્યા વેધ થશે DM. તો હવે એ જ રીતે આપણે હવે કયો ત્રિકોણ લઈશું? બીજો ત્રિકોણ લઈ લઈએ, આ ત્રિકોણ મિત્રો CDE. તો એ જ રીતે લખીશું ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ કેટલું થશે? 1/2 પાયો. CDE માં પાયો કયો થશે? CE, એટલે કે EC પાયો થશે અને વેધ કયો થશે? DM. જો મિત્રો આ ગુરુ કોણ છે? આ ગુરુ ખૂણો મોટો આવ્યો તો એનો વેધ કયો હશે? 12ના ભાગમાં આવે. એટલે ત્રિકોણની અંદર વેધ અંદરે હોઈ શકે અને વેધ બહાર પણ હોઈ શકે. એટલા માટે અહીંયા વેધ કયો બનશે? એનો DM અને પાયો EC. તમે પાયો આગળ લંબાવશો તો આ EC ઉપર જ મિત્રો આ વેધ DM આવશે, એટલે એનો પાયો થશે EC. તો EC એનો પાયો થશે અને વેધ કયો થશે? DM. વેધ થશે અહીંયા DM. તો હવે આ બંનેનો મિત્રો આપણે અહીંયા ગુણોત્તર લઈ લઈએ અને પછી બીજા બે ત્રિકોણ લઈએ. તો એ શું થશે? આ બેનો ગુણોત્તર, તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ લખવાનું ના લખો તો ચાલે ભાગ્યા ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. બોલો, ડાબી બાજુ લખાય કે બંનેની? હવે બંનેની જમણી બાજુ લખી દઈએ અહીંયા. તો 1/2 ગુણ્યા AE ગુણ્યા DM ભાગ્યા 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. હવે જો મિત્રો DM જતા રહ્યા, 1/2 જતા રહ્યા, શું વધ્યું ઉપર? AE છેદમાં EC. શું મળ્યો? આનો ગુણોત્તર મળ્યો આટલો. હવે મિત્રો આપણે ફરી ત્રિકોણ લઈશું બીજો. હવે ત્રિકોણ તો ADE જ લઈશું, પણ એમાં પહેલા આપણે DM વેધ લીધો હતો અને AE પાયો લીધો હતો અહીંયા. તો હવે EN વેધ લઈશું અને AD પાયો લઈશું. તો હવે શું લખીશું અહીંયા? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. પહેલા પાયો આ લીધો, હવે પાયો લઈશું AD અને વેધ લઈશું EN. એટલે પાયો AD ગુણ્યા વેધ EN. શું થશે? AD ગુણ્યા વેધ થશે EN. થયું મિત્રો આનો આ ત્રિકોણ, પણ પહેલા આપણે વેધને પાયો આ હતો, હવે વેધ EN લીધો તો આનો પાયો થશે આ AD. હવે લઈએ ત્રિકોણ બીજો. પહેલા માટે આ ત્રિકોણ અને આ ત્રિકોણ લીધો હતો, હવે બીજા માટે આ ત્રિકોણ પાછો અને ફરી આ ત્રિકોણ લઈશું. પહેલા આ ત્રિકોણ હતો, હવે આ ત્રિકોણ લઈશું. કયો ત્રિકોણ હવે લઈશું? ત્રિકોણ લઈશું આરો. હવે કયો ત્રિકોણ લઈશું? BDE. તો BDE માં પાયો લઈશું DB અને એનો વેધ લઈશું EN. અહીંયા પણ ગુરુકોણ હોવાથી ત્રિકોણ 12 પાયા વેધ આવશે. કયો આવશે? વેધ ત્રિકોણની 12 આવશે. તો લખીએ BDE નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો. પાયો કયો? BD અને વેધ કયો? EN. તો BD ગુણ્યા EN. હવે મિત્રો જુઓ, પહેલા આ ત્રિકોણ લીધો, પછી આ લીધો, બીજી વખત આ ત્રિકોણ લીધો અને આ લીધો. તો હવે અહીંયા પણ આ બે ત્રિકોણનો એક ગુણોત્તર લીધો, એ રીતે આ બે ત્રિકોણનો પણ શું લઈશું? અહીંયા ગુણોત્તર. તો લખી દઈએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. ત્રિકોણ BDE નું
ક્ષેત્રફળ બરાબર આ બાજુ શું આવશે 1/2 AD ગુણ્યા EN તો ઉપર લખશું 1/2 AD ગુણ્યા EN ભાગ્યા નીચે 1/2 BD ગુણ્યા EL તો નીચે લખીશું 1/2 BD ગુણ્યા EN તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 1/2 જતા રહ્યા EN જતા રહ્યા શું વધ્યું AD છેદમાં BD શું વધ્યું AD છેદમાં BD BD કહો કે DB કહો મિત્રો ચાલે તો હવે જુઓ શું આવ્યું અહીંયા ADA નું ક્ષેત્રફળ અહીંયા પણ ADA નું ક્ષેત્રફળ અહીંયા BDE તો અહીંયા BDE અને અહીંયા CDE એનો મતલબ કે આ બે ત્રિકોણ અલગ છે જ્યારે ઉપર અંશમાં તો બે ત્રિકોણ સમાન છે અને સમીકરણ નંબર આપી દો 1 અને સમીકરણ નંબર આપી દો 2 તો હવે વિદ્યાર્થી મિત્રો ઉપર બંનેના ત્રિકોણના ક્ષેત્રફળ સમાન પણ નીચે જો બંને ત્રિકોણ અલગ છે તો આપણે આ બે ત્રિકોણ જો સમાન બતાવી દઈએ તો એનો મતલબ શું થાય આ ત્રિકોણ અને આ ત્રિકોણનો ગુણોત્તર સમાન થાય જો એ સમાન થતો હોય તો આ પણ એનો આ બાજુઓનો ગુણોત્તર સમાન થાય કે ના થાય આ બે ભાગ સમાન એટલે કે જમણો ભાગ સમાન થાય તો એનો ડાબો ભાગ સમાન થાય કે ના થાય હા થાય જો એ ભાગ સમાન થઈ જાય તો આપણે સાધ્ય આપણને મળી જાય જે સાબિત કરવાનું તો આપણે સાબિત થઈ જાય તો મિત્રો હવે શું કરીશું આપણે આ બે ત્રિકોણને કેવા દર્શાવવા છે સમાન તો જો આ બે ત્રિકોણ કે આયા છે આ બે ત્રિકોણ આયા અહીંયા CDE અને BDE એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ તો જો મિત્રો આપણે ધોરણ 9 માં ભણ્યા હતા કે બે સમાંતર રેખાઓ વચ્ચે અને એક જ પાયા ઉપર આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય સમાન તો જો આ શરતનું અહીંયા પાલન થાય છે હા જો અહીંયા DE પાયા ઉપર બંને ત્રિકોણ આવેલા છે અને બે સમાંતર રેખાઓ વચ્ચે પણ આવેલા છે તો આપણે એ સ્ટેટમેન્ટ એકવાર લખી દઈશું શું લખીશું કયા ત્રિકોણ છે ત્રિકોણ BDE આ ત્રિકોણ અને ત્રિકોણ CDE એટલે આ ત્રિકોણ તો લખીશું અહીં ત્રિકોણ BDE ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ બે રેખાઓ કઈ છે BC અને DE BC સમાંતર DE ની વચ્ચે BC સમાંતર DE ની વચ્ચે એક જ સમાન પાયો કયો છે DE વચ્ચે સમાન પાયા DE પર આવેલ છે જો મિત્રો તે બે ત્રિકોણો બે સમાંતર રેખાઓ વચ્ચે અને સમાન પાયા પર આવેલા હોય તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય સમાન તો લખી દઈએ હવે કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ શું થાય ત્રિકોણ BD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ એનો મતલબ શું થયો CDE નું ક્ષેત્રફળ અને BD નું ક્ષેત્રફળ કેવા આયા સમાન તો હવે દાખલા અને સમીકરણ નંબર આપી દઈએ 3 તો જો સમાન આવતા હોય તો શું થયું આ બે સમાન થઈ ગયા તો આ ઉપરલા બે સમાન થઈ ગયા તો એના પરથી શું સાબિત થાય મિત્રો તો અહીં સમીકરણ 1 2 અને 3 પરથી શું થાય આ ભાગ અને આ ભાગ સમાન હોય તો આ ભાગ અને આ ભાગ સમાન થાય હા તો લખી દઈએ AD ભાગ્યા BD બરાબર શું થાય AE ભાગ્યા EC શું થાય AE ભાગ્યા EC તો મિત્રો આ સાધ્યમાં જુઓ તમે AD ભાગ્યા DB કહો કે AD ભાગ્યા DB કહો કે BD કહો ચાલે અંતર કઈ બાજુથી લઈ શકાય કે આપણું જે સાબિત કરવાનું સાધ્ય હતું તે આપણને મળી ગયું છે તો અહીંયા DB લીધા છે અને અહીંયા BD છે
કશું ફરક નથી, બીબી કહો કે બીડી કહો ચાલે. તો મિત્રો શું થશે અહીંયા? જે સાબિત થાય છે, જે સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો થેલ્સનો પ્રમેયકો કે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયકો તે આ પ્રમેય આપણે અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, આ પ્રમેય ખાસ કરીને દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી લેવો, કારણ કે બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે અને પ્રિલિમ્સ એક્ઝામમાં તો ફાઇનલ પૂછાશે. 4 માર્ક્સ તમારા પાકા થાય છે અહીંયા.